સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ। 20 ઓગસ્ટના દિવસને દેશભરમાં સદભાવના દિવસ તરીકે મનાવવામાં આવે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી। સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વિવિધ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પૂર્વે ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને અમિતભાઈ માકણોજીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત પ્રમુખ તાહિરાબેન નેમખાન પઠાણ અને ડીઆઈ પટેલ ખોલવાડા, પૂર્વે સરપંચ દીપકભાઈ બારોટ કાર્યક્રમમાં જોડાયા। તાલુકા પંચાયતના સદસ્યો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। સ્વ રાજીવ ગાંધીના ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રમાં યોગદાનને કાર્યક્રમમાં યાદ કરાયું। 20 ઓગસ્ટના દિવસને દેશમાં અક્ષય ઉર્જા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। સ્વર્ગીય રાજીવ ગાંધીજીની 82મી જન્મજયંતિ નિમિત્તે આજે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય ગ્યામરભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ સન્માનીય તાહિરાબેન અને દશરથભાઈ સહિતની સમગ્ર ટીમ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। રાજીવ ગાંધી એ ભારત દેશનું એક ઘડવૈયા હતા, સપના દ્રષ્ટિ હતા। એમણે આ દેશ માટે અનેક પ્રવૃત્તિઓ કરી। આ દેશ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને, એમની એક નેમ હતી। આ નેમને જ્યારે આ આધુનિક ભારત બનાવવાની જ્યારે નેમ લીધી ત્યારે આજે જે મોબાઈલથી જે આપણે ચર્ચા કરી રહ્યા છે, મોબાઈલથી વાતચીત કરી રહ્યા છે, એની જે દિવ્ય દ્રષ્ટિ હતી રાજીવ ગાંધીની હતી। આજે આ દેશ વિકાસની હરોળમાં લઈ જવા માટે સૌથી પહેલાં જો શ્રેષ્ઠ પગલું ભર્યું હોય તો આ દેશમાં રાજીવ ગાંધીએ ભર્યું હતું સાહેબ। અને રાજીવ ગાંધીના કારણે આજે ઇલેક્ટ્રોનિક દુનિયામાં, કોમ્પ્યુટરની દુનિયામાં, મોબાઈલની દુનિયામાં અને તમામ ક્ષેત્રમાં જો આજે સપના દ્રષ્ટિમાં આજે સાકાર થઈ રહ્યું હોય તો એ સમગ્ર શેર જતો હોય તો એ રાજીવ ગાંધીના શેર જતો હોય। આજે અમે વૃક્ષારોપણ કરી અને રાજીવ ગાંધીની યાદો તાજી થાય, રાજીવ ગાંધીના જીવનની અંદર જે કોઈ કાર્યો કર્યા છે એને વગળવામાં આવે એના સમિતિ આજે વૃક્ષારોપણ કર્યો છે અને આજે સમગ્ર સિદ્ધપુરની ટીમે પણ આજે શ્રદ્ધાંજલિ પાઠવી છે।